નમસ્કાર. ક્યારે પિંજરામાં બંધ કોઈ પક્ષીને ધ્યાનથી જોયું છે? ખાસ કરીને જાણે સ્થળાંતરની ઋતુ આવે ને ત્યારે એ અચાનક જ બેચેન થઈ જાય છે. પાંખો ફફડાવે, આમ તેમ ફરે, જાણે કોઈ અદૃશ્ય શક્તિ એને પોતાની તરફ ખીંચી રહી હોય. હવે જુઓ, આ કંઈ સામાન્ય વર્તન નથી. આની પાછળ એક બહુ ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ એ જ સવાલ છે જેણે વર્ષો સુધી વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા હતા. આ માત્ર કોઈ બેચેની નથી, ના, આ તો એક શક્તિશાળી જન્મજાત વૃત્તિ છે જે પક્ષીને એક લાંબી અને ખૂબ જ મુશ્કેલ મુસાફરી માટે તૈયાર કરી રહી છે. હા, વર્તન કદાચ સામાન્ય લાગે, પણ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો તે એક બહુ મોટો કોયડો છે. કુદરત આપણને આવા અનેક સંકેતો આપતી રહે છે અને વિજ્ઞાન આપણને એ સંકેતોને સમજવાની દ્રષ્ટિ આપે છે. અને બસ આ જ જિજ્ઞાસા આપણને પક્ષી વિજ્ઞાનની એકદમ રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. તો ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકોએ આ આખા રહસ્યને સમજવા માટે શું શોધી કાઢ્યું છે. આ જે રહસ્યમય વર્તણૂક છે ને, એને સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક ખાસ જર્મન શબ્દનો ઉપયોગ કર્યો. એક એવો શબ્દ જે આખી ઘટનાના હાર્દને, એના કેન્દ્રને સ્પર્શે છે. તો આ શબ્દ છે ઝુગ ઉન રૂહ. ચાલો એને તોડીને બરાબર સમજીએ. આમાં બે ભાગ છે. પહેલો છે ઝુગ, જેનો મતલબ થાય છે ખસવું, કે પછી કહો તો સ્થળાંતર કરવું. અને બીજો ભાગ છે ઉનરૂહ, એટલે કે બેચેની, એક પ્રકારની ચિંતા. તો બંનેને ભેગા કરીએ તો શું બને? ખસવા માટેની બેચેની, એટલે કે સરળ શબ્દોમાં સ્થળાંતરની ચિંતા. જ્યારે પક્ષીઓના સ્થળાંતરનો સમય આવે ત્યારે એમનામાં કુદરતી રીતે જ એક બેચેની જન્મે છે. પછી ભલે ને એ પિંજરામાં જ કેમ બંધ ન હોય. અને આ વૃત્તિ એટલી બધી પ્રબળ હોય છે કે તેઓ શાંત બેસી જ નથી શકતા. પણ સવાલ એ છે કે આપણને આ સ્થળાંતરની ચિંતા વિશે ખબર પડી કઈ રીતે? વેલ, આનો શ્રેય જાય છે 1950ના દાયકાના એક જર્મન પક્ષીવિદને, જેમના એક પ્રયોગે બધું જ બદલી નાખ્યું. ફ્રેડરિક મર્કલ. એમણે યુરોપિયન રોબિન પક્ષી પર કેટલાક પ્રયોગો કર્યા અને તેમણે જે શોધ્યું ને એ ખરેખર અકલ્પનીય હતું. એમણે સાબિત કર્યું કે પક્ષીની આ બેચેની આડેધડ નથી હોતી. પક્ષીઓ માત્ર પાંખો નથી ફફડાવતા, પણ તેઓ એક ચોક્કસ દિશામાં એમના સ્થળાંતરના માર્ગ તરફ જ જવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે, જાણે એમની અંદર કોઈ જન્મજાત હોકાયંત્ર ફિટ કરેલું હોય. અને આનાથી જ એક બીજો, એનાથી પણ વધારે રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો પક્ષીઓ જાણે છે કે કઈ દિશામાં જવું છે, તો પછી એમનું માર્ગદર્શન કોણ કરતું હશે? એમની પાસે એવું તો કયું આંતરિક હોકાયંત્ર છે? તો એનો જવાબ કદાચ આપણી પૃથ્વીમાં જ છુપાયેલો છે, એના ચુંબકીય ક્ષેત્રમાં. વૈજ્ઞાનિકો એવું માને છે કે ઘણા બધા પ્રાણીઓ આ અદૃશ્ય શક્તિને અનુભવી શકે છે અને એને પોતાના જીપીએસ તરીકે વાપરે છે. આ જે અદ્ભુત ક્ષમતા છે ને, એને મેગ્નેટો રિસેપ્શન કહેવામાં આવે છે. સમજો ને કે આ એક પ્રકારની છઠ્ઠી ઇન્દ્રિય છે, જે પ્રાણીઓને હજારો માઇલના પ્રવાસમાં પણ પોતાનો રસ્તો શોધવામાં મદદ કરે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ અદ્ભુત ક્ષમતા ફક્ત પક્ષીઓ પાસે જ નથી. પતંગિયા, દરિયાઈ કાચબા અને લોબસ્ટર જેવા બીજા કેટલાય પ્રાણીઓ પણ આ કુદરતી જીપીએસનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે. કુદરત ખરેખર અજાયબીઓથી ભરેલી છે, નહીં? આપણે અત્યાર સુધી ઘણું બધું જાણ્યું, પણ અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. કારણ કે વિજ્ઞાનમાં કેવું હોય, દરેક જવાબ નવા સવાલોને જન્મ આપે છે. અને આ ઝુગુનરૂના કિસ્સામાં હજુ પણ ઘણા રહસ્યો વણુકેલ્યા પડ્યા છે. વાત એમ છે કે આ જે મેગ્નેટો રિસેપ્શનવાળી થિયરી છે ને, એ અત્યાર સુધીની સૌથી મજબૂત થિયરી છે, એમાં કોઈ શક નથી. પણ એ હજુ 100% સાબિત નથી થઈ. મતલબ કે વૈજ્ઞાનિકો પાસે પુરાવા તો છે, પણ આ આખું અદૃશ્ય હોકાયંત્ર એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે એ હજુ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આ બધું આપણને ફરીથી એ જ મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે કે આખરે પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર ખરેખર કાપે છે કઈ રીતે? શું તેઓ સાચે જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે? કે પછી કુદરત પાસે કોઈ બીજું જ રહસ્ય છે, જે આપણે હજુ સુધી શોધી જ નથી શક્યા? અને કદાચ સૌથી મોટો સવાલ, આ લાંબા પ્રવાસ માટેનો એકદમ ચોક્કસ સમય અને એનો રસ્તો એમના મગજમાં નક્કી કઈ રીતે થાય છે? એવી કઈ આંતરિક ઘડિયાળ છે જેમને કહે છે કે ચાલો, હવે ઉડવાનો સમય થઈ ગયો? આ બધા જ પ્રશ્નોના જવાબો હજુ પણ શોધાઈ રહ્યા છે. પિંજરામાં પૂરેલું એ નાનકડું પક્ષી જે ફફડી રહ્યું છે, એ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે કુદરતના પુસ્તકમાં હજુ પણ એવા ઘણા પાના છે જે આપણે વાંચવાના બાકી છે.
અને સાચું કહું તો એ જ જિજ્ઞાસા આપણને બધાને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.